એક સમયે રજવાડાઓ અને દંતકથાઓથી ભરેલી ભૂમિમાં ધાઈમાં નામની એક યુવતી જેનું હૃદય તેના પૂર્વજોની વાર્તાઓ સાથે જોડાયેલું હતું તેણીના ભવિષ્યનું સ્વપ્ન જોતી હતી. તેણી માત્ર એક સામાન્ય છોકરી કરતાં વધુ બનવાની ઈચ્છા ધરાવે છે. તેણીએ એવા નામની ઈચ્છા રાખી હતી જે શક્તિ અને રહસ્ય સાથે પડઘો પાડે. તેણીએ તેણીની મોટી બહેન દ્રૌપદી જેને ઘણી વખત દ્રુપદની પુત્રી તરીકે ઓળખવામાં આવતી હતી તેણીની ઝડપી, આકર્ષક આંગળીઓથી શેલ વટાણાને જોતી હતી. તેણીને ઈર્ષ્યાનો એક સ્પાર્ક લાગ્યો હતો. તેણી તેના જેવી જ બનવાની ઈચ્છા ધરાવે છે. દ્રૌપદી સુંદર હતી અને મહાનતા માટે નિર્ધારિત હતી. એક છોકરી જે ભવિષ્યવાણી દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી કે તેણી ઇતિહાસનો માર્ગ બદલી દેશે. ધાઈમાં મદદ ન કરી શકી પરંતુ આશ્ચર્ય પામી કે શું તે પણ પોતાની રીતે હિરોઈન બની શકે છે. રાજા દ્રુપદ એક પિતા કે જેઓ તેમના બાળકોને તેમના અનન્ય, કઠોર રીતે પ્રેમ કરતા હતા. તેમણે દ્રૌપદીને રાજકુમારી જોઈતી હોય તે બધું પ્રદાન કર્યું. તેમ છતાં ધાઈ માએ તેના હૃદયમાં એક વેદના હતી, એક વણુકેલાયેલી પીડા તેણીએ તેમના તરફથી અનુભવેલી પ્રારંભિક અસ્વીકારથી ઉદ્ભવે છે. જેમ જેમ તેણી મોટી થતી ગઈ, તેણીએ પોતાને વચન આપ્યું કે એક દિવસ, જ્યારે તેણી તેના પોતાના મહેલમાં શાસન કરશે, ત્યારે બધું અલગ હશે. દ્રૌપદી, તેની કાળી ત્વચા સાથે, ઘણીવાર એવા સમાજમાં સ્થાન ગુમાવી દેતી હતી કે જે માત્ર ગોરા રંગની ઉજવણી કરે છે. પરંતુ તેણીને કૃષ્ણના સાહચર્યમાં આરામ મળ્યો, જેમની પોતાની ત્વચા તેના કરતાં કાળી હતી. શું તેની પાસે એવી આભા ન હતી કે જે સામાજિક અપેક્ષાઓને અવગણી શકે? જ્યારે તેણી 14 વર્ષની થઈ, ત્યારે હિંમતથી ભરપૂર ધાઈ માએ કૃષ્ણને પૂછ્યું કે શું તેના જેવી રાજકુમારી ખરેખર ઇતિહાસને આકાર આપી શકે છે. તે ક્ષણે તેણીએ આશાનું કિરણ અનુભવ્યું. જેમ જેમ દિવસો વર્ષો તરફ વળ્યા, દ્રૌપદી એક પ્રખ્યાત સૌંદર્યમાં ખીલી અને અચાનક એક અજાણી છોકરી જેનું ધ્યાન ગયું તે ધ્યાનનું કેન્દ્ર બની ગયું. કૃષ્ણએ મનોરંજકતા સાથે તેણીની ખ્યાતિમાં વધારો જોયો. જ્યારે તેમના ભાઈ જેઓ ન્યાયીપણાને ચાહતા હતા પરંતુ રમૂજની ઓછી ભાવના ધરાવતા હતાએ આતુરતાથી જોયું. પિતા અને પુત્ર વચ્ચેની વાર્તાઓ ઘણીવાર તેમના કુટુંબના વારસાની વાર્તાઓ તરફ વળે છે, જ્યારે અન્ય પારિવારિક નાટકો પૃષ્ઠભૂમિમાં છુપાયેલા છે, જે હજુ સુધી આવનારી મુશ્કેલીઓનો સંકેત આપે છે. નજીકના સામ્રાજ્યમાં એક યુવાન રાજકુમાર તેના પિતાની ભૂલોનું પુનરાવર્તન ન કરવા માટે મક્કમ હતા. તેણે સાવધાની સાથે શાસન કર્યું, તેની સામેના કાવતરાઓ માટે સદા સાવધાન. એક દિવસ રાજા દ્રુપદ કૌરવ કુળના આક્રમણ સાથે ઉથલપાથલમાં ફસાયા હતા, જેનું શાસન એક યુવાન રાજકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેને ભાગ્યએ તેના વર્ષોથી પણ આગળની મહત્વાકાંક્ષા સાથે અથવા શ્રાપ આપ્યો હતો. કુરુક્ષેત્રનું યુદ્ધ અપશુકનિયાળ રીતે શરૂ થયું, પડકારો સાથે સંકળાયેલી ભાગ્યની વાર્તા. આ મોટી વાર્તાની અંદર પાંડવોના રાજકુમાર અને દ્રૌપદીના સારા મિત્ર હતા. એક પ્રતિભાશાળી યુવાન યોદ્ધા સાથેના મુકાબલામાં પકડાયેલા ધ્રીને તેના માસ્ટરના વંશ અને ભાગ્ય વિશે તાત્કાલિક પ્રશ્નો હતા.
દરમિયાન ધ્યાન દ્રૌપદી તરફ ઉગ્રપણે વળ્યું કારણ કે તેણીએ સ્વયંવર માટે તૈયારી કરી હતી. એક ઇવેન્ટ તેના સંભવિત દાવેદારોને દર્શાવવા માટે રચાયેલ છે. હરીફાઈ કોણ જીતશે તે અંગેના સુસવાટા હવામાં ગુંજી ઉઠ્યા અને તેનું હૃદય અનિશ્ચિતતાથી ધબક્યું. તેણીને ઓછી ખબર હતી કે ઝગમગાટ અને સંઘર્ષો વચ્ચે એક યુદ્ધ ફાટી નીકળશે જે તેણીની કાળજી લેતી દરેક વસ્તુને લઈ જશે અને સમગ્ર દેશમાં ડાઘ છોડી દેશે. જેમ જેમ સ્વયંવરનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ દ્રૌપદી જાણતી હતી કે તેણે પસંદગી કરવાની છે. તેણીએ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ તેના જેવી તમામ મહિલાઓ માટે જેઓ મજબૂત અને માનનીય તરીકે જોવાની ઈચ્છા રાખતી હતી, એક છાપ બનાવવા માટે સંકલ્પબદ્ધ હતી. જેમ જેમ દાવેદારો દ્રૌપદીના હાથ માટે સ્પર્ધા કરવાનો સમય આવ્યો, તે પાંડુના પુત્રો 5 પાંડવો તેમના પિતરાઈ ભાઈ કર્ણ સાથે હાજર હતા. દ્રૌપદી દરેક સ્પર્ધકની નજરે મળી, તેમની ક્ષમતાનું મૂલ્યાંકન કરતી, તેમની બહાદુરીનું મૂલ્યાંકન કરતી. રાજકુમારોના પ્રયત્નો પ્રશંસનીય હતા, પરંતુ માત્ર એક જ વિજયી બનશે. ઘટના અસ્તવ્યસ્ત થઈ ગઈ જ્યારે તેઓને લાગ્યું કે લાગણીઓ ઊંચે દોડી રહી છે. દરેક તણાવથી ભરેલી ક્ષણ સ્ટીલ અને તાકાતની તેજસ્વીતા વચ્ચે સર્જાયેલી દુર્ઘટનાની નજીક લઈ જાય છે. નિર્વિવાદપણે તેમનો દરજ્જો વધારવાનો પ્રયાસ, કૌરવોના કાવતરાને કારણે એગડથની બદનામી થઈ. એક એવી ઘટના જે દ્રૌપદીને અપમાનમાં ઘેરી લેશે તે પહેલાં ક્યારેય જોવામાં આવ્યું ન હતું. દુર્યોધનના માણસોએ તેણીની પ્રતિષ્ઠા અને સન્માન છીનવી લેવાનો પ્રયાસ કરતા તેણી તેના ક્રોધમાં બંધાયેલી હતી. તેણીની નિરાશામાં તેણીના વિચારો કૃષ્ણ તરફ ઉડ્યા, જે તેણીને આશા હતી કે તેણીએ હંમેશા વચન આપ્યું હતું તે જ રીતે તેણીને મદદ કરશે. જ્યારે વેરની રેતી સ્થાયી થઈ, ત્યારે જે બાકી હતું તે તેના હૃદયમાં સ્થિર ઈચ્છા હતી. તેણી ન્યાયની ઝંખના કરતી હતી, એક ઝંખના જે તેણીની ઈચ્છાઓને બળ આપતી રાગ બની હતી. જેમ જેમ દ્રૌપદીએ તેના હૃદયને સંકલ્પ સાથે સજ્જ કર્યું, તે રાજકુમારીમાંથી હૃદયમાં યોદ્ધામાં પરિવર્તિત થઈ. દ્રૌપદીની યાત્રા વિશ્વાસઘાતના પડહાયાઓથી ઘેરાયેલી કીર્તિની કડવી ક્ષણોથી ભરેલી હતી. જ્યારે તેના પતિઓ યુદ્ધ દરમિયાન વિજય માટે બહાદુરીથી લડ્યા હતા, ત્યારે તેણીએ પોતાનો અવાજ ચલાવવાનું શીખી લીધું હતું. તેણીએ પોતાની જાતને અદાલતોમાં સાંભળી, હળવા અને ભારે બંને પ્રકારની ચર્ચાઓમાં, અને હૃદયની પીડા અને નિરાશાથી બોજ હોવા છતાં, તેણીને સમજાયું કે તેણી હજી પણ વધી શકે છે. તે અન્ય લોકો માટે શક્તિનો સ્ત્રોત બની શકે છે. છતાં, તેના જીવનનો લેન્ડસ્કેપ તોફાની હતો. યુદ્ધમાં દરેક વિજય સાથે, તેણીએ દુઃખનો સામનો કરવો પડ્યો, અને દરેક આનંદ સાથે હૃદયવિચ્છેદક નુકસાન થયું. યુદ્ધના મેદાનો પડી ગયેલા લોકોના બૂમોથી ભરેલા હતા, અને વિજય, તેના પછીના સ્વાદમાં કડવો હતો. તેણે નવી મૂંઝવણો તરફનો માર્ગ મોકળો કર્યો. જેમ જેમ તેણીએ સાથીઓ અને દુશ્મનોને એકસરખું પડતા જોયા, તેણીને તેના ભાગ્યનું વજન પહેલા કરતાં વધુ ભારે લાગ્યું. યુદ્ધના અંત સાથે, દ્રૌપદીએ તેણીની ઝેરી ભેટ વિશે જાણ્યું,
તેણી એક માણસ સાથે નહીં પરંતુ 5 સાથે લગ્ન કરશે. તેણીના ભાગ્યને માત્ર તેણીના પ્રેમ સાથે જ નહીં પરંતુ તેના હૃદય સામે વણાયેલા ઈર્ષ્યા અને શક્તિના ચક્ર સાથે જોડશે. શાંતિ નિર્માતા બનવાના તેણીના સપના એ જ્ઞાન દ્વારા પડછાયા હતા કે તેણીના પતિની ફરજની ધંધો આખરે તેણીને ત્રાસ આપશે. તેણીના જોડાણોના વજન પર વિચાર કરતી વખતે તેણીની અંદર અણગમતી સત્યોની લાગણીઓ ઉભરી આવશે. તેના પ્રિય અર્જુનને તેની મુસાફરી અપેક્ષા કરતાં વધુ મુશ્કેલ લાગી. અનિવાર્યપણે તેમના જીવનમાં ઘૂસી ગયેલા અંધકારમાં તે કેવી રીતે પ્રકાશ લાવી શકે? ટૂંક સમયમાં જ તેના હૃદયમાં ભટકવાની લાલસા ભરાઈ ગઈ અને તે એકાંત માટે ઝંખતી હતી. પંડાલ મહેલ મજબૂત હતો પરંતુ ભારે લાગ્યું. રોયલ્ટીની જાળમાંથી છીનવાઈ ગયેલી એક ક્ષણમાં તેણીએ સ્વશોધની સફર શરૂ કરી, તે પ્રકાર કે જે ઘણીવાર તેના આંસુને જમીનને ભીંજવી દે છે અને તેના વિચારો પવનના સુસવાટામાં ગૂંચવાઈ જાય છે. શું તે આ બધામાંથી અસ્પૃશ્ય થઈને બહાર આવશે અથવા તેનું હૃદય કાયમ માટે ખંડિત થઈ જશે? આમ પીડાદાયક કસોટીઓ અને વિપત્તિઓ દ્વારા દ્રૌપદી વિકસિત થઈ, ઈચ્છા અને ખોટ દ્વારા પરિવર્તિત થઈ. તેની આસપાસ નરમાશથી ચમકતી નવી સ્થિતિસ્થાપકતા સાથે માત્ર દ્રુપદની પુત્રી જ નહીં પરંતુ એક માન્યતા પ્રાપ્ત વ્યક્તિ જે સમાજના અવરોધોને જોશે અને ઉભરી આવશે, મજબૂત અને અટલ. તેણીનું નામ માત્ર તેણીના જન્મને જ નહીં પરંતુ તેણીના પ્રવાસના ઉગ્ર પડઘાને પ્રતિબિંબિત કરે છે. એક મધુર ગીત કે જેઓ તેની સાથે ચાલતા લોકોના ભાગ્યને નવેસરથી આકાર આપે છે. તે માત્ર સહન કરવા માટે જ નહીં પરંતુ તેને પાર કરવાની ઈચ્છાઓ દ્વારા રચાયેલ છે. કરુણાંતિકા તેણીની આનંદની ક્ષણોને પીછો કરતી રહેશે. તેમ છતાં કૃષ્ણના માર્ગદર્શન અને તેણીની અદમ્ય ભાવનાથી દ્રૌપદી ફક્ત જીવિત જ નહીં પરંતુ ખીલશે, મૂળ રોપશે જે હજુ સુધી અકથિત વાર્તાઓને જન્મ આપશે, જેનો અર્થ અનંતકાળમાં પડઘો પડતો. જેમ જેમ વર્ષો ઠંડા થતા ગયા, દરબારની મહિલાઓ તેમની અદમ્ય રાણીની વાર્તાઓ વણાટ કરતી હતી. એક સ્ત્રી જેણે પડકારોની સુગંધ રેડતા વિશ્વમાં પોતાનું સ્થાન પકડી રાખ્યું હતું, જે અન્ય લોકોથી વિપરીત, હંમેશા એવા લોકો માટે વાત કરતી વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. કરી શકતા નથી. હારેલી કે જીતેલી દરેક લડાઈમાં, ક્ષિતિજ તરફની દરેક નજરમાં દ્રૌપદીનું સ્વપ્ન નવેસરથી શરૂ થયું. તેણી પોતાનો વારસો બનશે, શક્તિ અને અંતર્જ્ઞાનની સ્ત્રી, તેના સામ્રાજ્ય પર પડેલા પડહાયાઓને પ્રકાશિત કરશે. તેણીનો પ્રવાસ પૂરો થવાથી દૂર હતો. નિયતિએ તેણીને અજ્ઞાતમાં વધુ ઊંડે બોલાવી હોવાથી દ્રૌપદી તૈયાર હતી. તેણીના અસ્તિત્વની આસપાસની અંધાધૂંધી વચ્ચે પણ તેનું હૃદય એક નવો માર્ગ કોતરવા માટે તૈયાર હતું. તેણી મૃત્યુદ્રની મર્યાદાને વટાવી દેશે અને તેમના ભાગ્યને ઘડવા આવનારાઓ માટે એક દીવાદાંડી બની જશે, હંમેશા લડતી, હંમેશા પ્રેમાળ, હંમેશા રાણી. અને આ રીતે યુગો માટે એક વાર્તા પ્રગટ થઈ, જે ભાગ્ય, સ્થિતિસ્થાપકતા અને પ્રયત્નશીલ હૃદયના તાંતણાઓ દ્વારા એક સાથે વણાયેલી છે, જે સમયાંતરે પડઘો પાડે છે, જે સ્વપ્ન જોવાની હિંમત કરે છે. તે દરેક આત્માનો કાયમ એક ભાગ છે.